હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત વિભાજ્ય અને તેની નિપજો વિશે વાત કરી હતી કે કઈ કઈ નિપજો છે જે આપણને વિદ્યુત વિભાજ્ય દરમિયાન મળે છે. આપણે પિગલિત NaClની વાત કરી હતી, બરાબર છે. આપણે પિગલિત NaCl અને NaClનું બનાવેલું દ્રાવણ એની વાત કરી હતી આપણે, બરાબર છે. અને કેટલાક આપણે દાખલા પણ જોયા હતા. હવે આગળ આપણે જોવાનું છે લખાણ સંબંધિત પ્રશ્ન 3.10. તો જુઓ, તમને લખાણ સંબંધિત પ્રશ્ન 3.10 છે. એમાં શું કીધું છે કે તમને એની અંદર 0.5 એમ્પિયર પ્રવાહ એટલે કે I બરાબર તમને કેટલા આપ્યા છે 0.5 અને T બરાબર આપ્યા છે 2 કલાક. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે એ તમારે શોધવાનું છે. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તો કે Q બરાબર I ગુણ્યા T. I બરાબર 0.5 છે અને આપણે શું કરીશું, કલાકને સેકન્ડમાં ફેરવીશું એટલે 2 ગુણ્યા 60 ગુણ્યા 60 અથવા તો તમે 2 ગુણ્યા ડાયરેક્ટ 3600 પણ લખી શકો છો. તો શું થશે અહીંયા જુઓ, Q બરાબર તમને શું મળશે, આ બધાનો તમે સરવાળો કરશો તો Q બરાબર તમને મળશે 3600, બરાબર છે. કેમ? કારણ કે જો 0.5 એટલે 1/2 થાય. હવે એ 1/2 ગુણ્યા 2 2 કેન્સલ આઉટ થઈ ગયા, વધ્યા શું 3600 કુલમ. તો આ રીતે સૌથી પહેલા આપણે Q શોધ્યો. હવે આપણને ખબર છે કે 1 ફેરાડે બરાબર કેટલા થાય તો કે 96500 કુલમ થાય અને એના બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન થાય. કારણ કે આપણે 1 ફેરાડે શોધ્યું તો શેના આધારે શોધ્યો તો કે 1 ફેરાડે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર હતો એના ઉપરથી આપણે આ 96500 શોધેલો. એનો મતલબ કે 1 ફેરાડે 96500 એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન હોય. તો આપણે અહીંયા તમને એવું પૂછ્યું છે કે જે તમને 0.5 એમ્પિયર પ્રવાહ તમે 2 કલાક સુધી પસાર કરો તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે, બરાબર છે. તો અહીંયા તમારે શું કરવું પડશે, 1 મોલ એટલે કેટલા થાય તો કે 6.022 ગુણ્યા 1023 જેટલા થાય, બરાબર છે. તો અહીંયા કેટલા કુલમ મળ્યા છે તમને 3600 એટલે આપણે લખીશું 6.022 ગુણ્યા 1023 ગુણ્યા 3600 ભાગ્યા 96500. તો તમે આ રીતે કિંમત મૂકશો એટલે તમને મળશે કે કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. તમારો આન્સર કંઈક આવશે 2.24 ગુણ્યા 1022 જેટલો. તો તમે જ્યારે 0.5 જેટલો પ્રવાહ 2 કલાક માટે પસાર કરો છો ત્યારે એટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. ક્લિયર? હવે આગળ છે એવી ધાતુ જેનું વિદ્યુત વિભાજક રીતથી નિષ્કર્ષણ થઈ શકે. તો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર બહુ બધી ધાતુઓ છે કે જેનું આપણે નિષ્કર્ષણ જોવાનું છે, જેમ છે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. આ બધી ધાતુનું આપણે નિષ્કર્ષણ કરાવી શકીએ છીએ અને આપણે ચેપ્ટર 6 ની અંદર અલગ અલગ પદ્ધતિથી કઈ રીતે ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકાય એના વિશે વધારે ડિટેલમાં વાત કરીશું. હવે છે 3.12. તો 3.12 ની અંદર જુઓ તમને શું આપ્યું છે Cr2O7 - 2
gives Cr+3 + 7H2O. તમને આવું એક સમીકરણ આપેલું છે અને કીધું છે કે પ્રક્રિયાને ધ્યાનમાં લો 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી હશે. તમે સમજો અહીંયા કે 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવું હોય તો કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો જરૂરી છે. તમે જુઓ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. તમને કીધું છે જેટલા ઇલેક્ટ્રોન એને ફેરાડે કહેવાય. એટલે 6 ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે? ઓકે 6 ફેરાડે. એટલે કે 1 મોલ Cr2O7 નું જો મારે રિડક્શન કરવું હોય તો કેટલા ફેરાડે ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 6 ફેરાડે. હવે આપણે શું કરીશું? 6 ગુણ્યા ફેરાડે એટલે 6,500. આનો તમે જે સાદુરૂપ આપો અને જવાબ આવે એ કુલમ્બમાં આવશે અને એ તમે ઇલેક્ટ્રોનના પર્યાયમાં આન્સર આપ્યો કહેવાય. બરાબર? ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ ફેરાડે થાય. હવે એ ફેરાડેને કુલમ્બમાં કન્વર્ટ કરવું હોય તો આપણે એને શેના વડે ગુણવા પડે? તો કે 6,500 વડે ગુણવા પડે. એટલે એ શેમાં કન્વર્ટ થઈ જાય? કુલમ્બમાં કન્વર્ટ થઈ જાય. બરાબર છે? તો આ થશે તમારો જે લક્ષણ સંબંધિત પ્રશ્ન 3.12. હવે આગળ તમને આપેલું છે આપણે અત્યાર સુધી જેટલા ટોપિક ચાલ્યા એના રિલેટેડ સ્વાધ્યાયમાં કેટલાક દાખલા છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલું છે કે આપણે સ્વાધ્યાયની અંદર અમુક દાખલા છે એ જોઈશું. અમુક તમારે પ્રેક્ટિસ કરવાની છે કારણ કે ઘણા બધા મેં લખાણ સંબંધિત મોસ્ટ ઓફ બધા કરાયા છે, કોયડા પણ કરાયા છે. બરાબર? જેટલા ઉદાહરણ છે ચોપડીમાં એ પણ મોસ્ટ ઓફ કરાયા છે અને સ્વાધ્યાયના થોડા કરાવું છું. એટલે તમારે અમુક જે રહે છે એ તમારે સ્વાધ્યાયના જાતે કરવાના રહેશે. ક્લિયર? તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તમને એવું કીધું છે કે નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે જોવાનું છે કે કયું જે દ્રાવણ છે વધારે સક્રિય છે અને એકબીજાને એ વિસ્થાપિત કરી શકે છે. તો આ જે છે એ તમે EMF શ્રેણીના આધારે બનાવી શકો છો. તો સૌથી પહેલાં આવશે Mg, પછી આવશે એલ્યુમિનિયમ, પછી આવશે ઝિંક, પછી આવશે Fe અને એના પછી આવશે કોપર. તો આ છે લાઈન કે જે એકબીજાને વિસ્થાપિત કરાવી શકે છે. બરાબર છે? હવે ક્વેશ્ચન નંબર 2 છે. તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું કીધું છે? તમને આપેલો છે પોટેશિયમ K+, એનો તમને પોટેન્શિયલ આપ્યો છે 2.93 વોલ્ટ. Ag+, એનો પોટેન્શિયલ આપ્યો છે 0.80 વોલ્ટ. પછી આપ્યો છે Hg, એનો આપ્યો છે 0.79 વોલ્ટ. Mg+2, એનો આપ્યો છે -2.37 વોલ્ટ. પછી આપ્યો છે Cr+3, એનો -0.74 વોલ્ટ. તો તમારે આ જે તમને આપ્યું છે એને રિડક્શન કરતાના પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે રિડક્શન કરતા એટલે EMF શ્રેણી યાદ કરો. આપણી જે EMF શ્રેણી છે એમાં જેમ જેમ તમે નીચે આવો એમ પદાર્થનું શું થાય? ઓક્સિડેશન થાય. બરાબર? એટલે રિડક્શન કરતા એટલે કે જે બીજાનું રિડક્શન કરાવે અને પોતાનું ઓક્સિડેશન. એટલે આમ ઉપરથી તમે નીચે આવો એમ રિડક્શન કરતાની પ્રબળતા શું થાય? વધતી જાય. અને EMF શ્રેણીમાં તમે નીચેથી ઉપર તરફ જતા જાઓ એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. બરાબર છે? આ રીતે EMF શ્રેણીમાં આપણને બતાવેલું છે. હવે બીજી એક વસ્તુ કે EMF શ્રેણીમાં જેમ તમે ઉપરથી નીચે જાઓ એમ ઉપર ધન વેલ્યુ છે, વચ્ચે 0 અને નીચે ઋણ વેલ્યુ છે. એના મતલબ જેમ જેમ ઋણ વેલ્યુ આવતી જશે એમ એનું છે જે રિડક્શન કરતાની પ્રબળતા એ વધારે સારી થતી જશે. એનો મતલબ કે ધન મૂલ્યમાં જે સૌથી પહેલું છે એનું સૌથી ઓછો રિડક્શન કરતાનું મૂલ્ય હશે કારણ કે સૌથી ઉપર હશે.
બરાબર. તો એનો મતલબ સૌથી પહેલું કોણ આવશે તો કે Ag આવશે, કારણ કે એનું જે મૂલ્ય છે એ સૌથી ઊંચું છે. એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે પહેલા ઓછું રિડક્શન કરતા હોય એ આવશે, પછી ધીમે ધીમે રિડક્શન કરતાની પ્રબળતા વધતી જાય એ પ્રમાણે આપણે ગોઠવવાનું. તો સૌથી ઓછું રિડક્શન કરતા કોણ હશે તો કે Ag, એટલે સૌથી પહેલો એ આવશે, પછી એના પછી કોનું મૂલ્ય ધન છે તો કે આનું, એટલે બીજા નંબરે Hg આવશે, મર્ક્યુરી. બરાબર છે. હવે ત્રણ મૂલ્યો તમને ઋણ આપ્યા છે, 2.93, 2.37 અને 0.74. તો હવે કોણ આવશે તો કે ક્રોમિયમ, કારણ કે 0 પછી કોણ આવે, 0 પોઈન્ટ વાળા મૂલ્યો આવે, પછી 1 પોઈન્ટ વાળા આવે, પછી 2 પોઈન્ટ વાળા આવે. તો સૌથી પહેલા 0 પછી કોણ આવશે તો કે 0.74 આવશે. એનો મતલબ કે આ બંને કરતા આ ઓછો રિડક્શન કરતા છે, એટલે ત્રીજા નંબરે આવશે. હવે ચોથા નંબરે કોણ આવશે તો કે Mg, 0.74 પછી કોણ આવે 2.37 અને પછી આવે 2.93. તો આ આવશે ચોથા નંબરે, અને સૌથી છેલ્લું આવશે પોટેશિયમ. બરાબર. એનો મતલબ કે સૌથી સારું રિડક્શન કરતા આ બધાની અંદર પોટેશિયમ છે, અને સૌથી ઓછું રિડક્શન કરતા Ag છે. બરાબર છે. આને આપણે ચડતા ક્રમના પ્રબળતામાં આપણે એને ગોઠવ્યો છે કે કોણ સૌથી સારું રિડક્શન કરતા છે. અને એ તમને શેના આધારે ખબર પડશે, આના વેલ્યુના આધારે. તમને ખાલી આટલી ખબર હોય કે ઉપરથી નીચેની તરફ જાઓ UM શ્રેણીની અંદર, એ રિડક્શન કરતાની પ્રબળતા વધતી જશે અને પોતાનું ઓક્સિડેશન કરાવવાની પ્રબળતા વધતી જશે. ઉપર ધન મૂલ્ય હોય, નીચે શૂન્ય, અને જેમ જેમ નીચે જાઓ એમ વધારે ઋણ મૂલ્યો થતા જાય. એટલો મતલબ કે જેટલું ઓછું ઋણ મૂલ્ય, કારણ કે ઋણ સંખ્યામાં જે મોટી સંખ્યા હોય એ જ નાનું મૂલ્ય કહેવાય. તો સૌથી નાનું મૂલ્ય કયું થશે તો કે -2.93, અને એ જ સૌથી સારું શું બનશે અહીંયા રિડક્શન કરતા બનશે. તો આટલી વસ્તુ ખબર પડે તો એના આધારે તમે નક્કી કરી શકો છો કે કોણ સૌથી સારું રિડક્શન કરતા બનશે. ક્લિયર? હવે આગળ તમને આપ્યો છે ક્વેશ્ચન 3. ક્વેશ્ચન 3.3 ની અંદર શું કહે છે તમને જો, કે જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા, તમને એક પ્રક્રિયા આપી છે Zn Ag+2, it gives Zn+2 +2 Ag. તો આકૃતિ દોરો અને સમજાવો કે કયો ધ્રુવ વિદ્યુત ઋણ છે, કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા છે, અને દરેક વિદ્યુત ધ્રુવ પર વ્યક્તિગત પ્રક્રિયા લખો. તો આપણે આની આકૃતિ દોરીએ તો અહીંયા સમજો. પહેલા સૌથી પહેલા અહીંયા જોઈ શકો છો કે સીધું Zn+2 માં રૂપાંતર થાય છે, એટલે એનું શું થતું હશે ઓક્સિડેશન, અને Ag+ માંથી Ag માં રૂપાંતર થાય છે, આનું શું થતું હશે તો કે રિડક્શન થતું હશે. તો હવે આપણે ગેલ્વેનિક કોષની જેમ અહીંયા આકૃતિ દોરીએ. આ તમારું વિદ્યુત ધ્રુવ છે, એને આપણે ટ્વિટર વડે જોડેલ છે. અહીંયા ક્ષાર સેતુ છે, બરાબર છે, કે જે આયનો વચ્ચે બેલેન્સ જાળવી રાખશે. ક્લિયર? એની અંદર K2SO4 ભરેલો છે. હવે અહીંયા જુઓ તમે, આ ઝીંકનો સળિયો છે, એની અંદર ZnSO4 નું દ્રાવણ ભરેલ છે. આ Ag નો સળિયો છે અને એની અંદર AgNO3 નું દ્રાવણ ભરેલું છે. આ એનોડ તરીકે વર્તશે, આ કેથોડ તરીકે વર્તશે. આ રિએક્શનના ઉપરથી આપણને બધી જ ખબર પડી જાય છે કે ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે, રિડક્શન થાય કેથોડ તરીકે. તો
તો આ બાજુ હંમેશા એનોડ આવે, આ બાજુ હંમેશા કેથોડ આવે. તો આપણને ખબર છે કે ગેલ્વેનિક કોષમાં આપણે જે ધ્રુવ લીધો હોય એનો એ જ નું દ્રાવણ નીચે ભરેલું હોય. એટલે ઉપર આપણે ઝીંકનો સળિયો લીધો છે તો નીચે ZnSO4 નું દ્રાવણ લીધું છે, ઉપર આપણે સિલ્વરનો સળિયો લીધો છે તો નીચે AgNO3 નું દ્રાવણ લીધેલું છે. આ ઋણભારિત હશે અને આ ધનભારિત હશે. હવે આપણને ખબર અહીંયા કઈ પ્રક્રિયા થશે તો કે ઝિંક એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને શેમાં રૂપાંતર પામશે? Zn+2 માં. અહીંયા શું થશે તો કે 2Ag+ છે એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં રૂપાંતર પામશે? 2Ag માં રૂપાંતર પામશે. બરાબર છે. તો આ આપણે દરેકની વ્યક્તિગત પ્રક્રિયા લખી કે ઝિંકનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ઝિંક Zn+2 ઇલેક્ટ્રોન. અને અહીંયા Ag શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે Ag+ ની 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2Ag માં રૂપાંતરિત થશે. આ ઋણભારિત સળિયો છે. બરાબર. એટલે તમને પૂછ્યું છે કે ઋણભારિત કોણ છે તો કોણ આવશે? અહીંયા એનોડ એ ઋણભારિત છે અને વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ Ag થી ઝિંક તરફ થાય છે. બરાબર છે. તો અહીંયા આ રીતે તમારા જે 3 ક્વેશ્ચન છે એના આન્સર આવશે. આકૃતિ દોરી, આપણે આકૃતિની અંદર આ બધી વસ્તુ સમજાય. બીજું, આજે આપણે ક્ષાર સેતુ દોર્યો છે એની અંદર એક ધન આયન હોય અને એક ઋણ આયન K+ અને SO4-. તો હવે શું થશે? તમે જો અહીંયા ઝિંકમાંથી Zn+2 માં રૂપાંતર પામે છે એનો મતલબ કે આની અંદર ધન આયનની સંખ્યા વધી જશે. બરાબર. અને અહીંયા શું થાય છે? Ag+ માંથી Ag બનીને સળિયા ઉપર ચોંટે છે એટલે અહીંયા NO3 ની જે સંખ્યા છે એ વધતી જશે. આ બાજુ ઋણ આયન વધશે અને આ બાજુ ધન આયન વધશે. તો અહીંયા ધન આયન વધશે, આમાંનો જે SO4 છે એ આ બાજુ આવશે અને આ જે બેલેન્સ જે આગુ બાજુ થઈ ગયું છે ધન અને ઋણ વચ્ચે એ એક સરખું કરશે, તટસ્થ તરફ લઈ જશે. અને એ જ રીતે અહીંયા NO3 ની સંખ્યા વધી ગઈ છે તો K આવશે અહીંયા ક્ષાર સેતુમાંથી અને આ બાજુનું જે સંતુલન છે એ જાળવશે. તો આ રીતે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે ગેલ્વેનિક કોષની અંદર. જે ધન અને ઋણ આયનનું બેલેન્સ ખોરવાઈ જાય છે એને એક સરખું કરવા માટે. ક્લિયર? હવે આગળ છે 3.4 સ્વાધ્યાયનો પ્રશ્ન કે તમને પહેલી પ્રક્રિયા આપી છે 2Cr + 3Cd + 2 it gives 2Cr + 3 + 3Cd. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ છો Cr માંથી Cr+3 માં એટલે આનું ઓક્સિડેશન થશે અને Cd + T માંથી Cd માં એટલે આનું શું થશે? રિડક્શન થશે. હવે આપણને ખબર છે કે જેનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે અને જેનું રિડક્શન થાય એ પોતે કેથોડ તરીકે વર્તે. તો આપણે સૌથી પહેલાં આનો જે પોટેન્શિયલ શોધવાનો છે એ પોટેન્શિયલ શોધવા માટે આપણને આ બંનેની E0 સેલની વેલ્યુ ખબર હોવી જરૂરી છે. તો અહીંયા જુઓ તમને EMF શ્રેણીની અંદર તમને ક્રોમિયમની વેલ્યુ આપેલી છે. બરાબર છે. તો ક્રોમિયમની જે વેલ્યુ છે E0 સેલની એ થશે -0.74 અને કેડમિયમ જે છે એની 0.40 વોલ્ટ જેટલી થશે. હવે અહીંયા જુઓ તમે આપણે E0 સેલ શોધવાનો છે તો E0 સેલ બરાબર E0 કેથોડ -E0 એનોડ. તો હવે આપણને ખબર છે કે જેનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે, જેનું રિડક્શન થાય કેથોડ તરીકે. તો આ બંનેમાંથી કેથોડ કોણ હશે તો કે કેડમિયમ, કારણ કે એનું રિડક્શન થાય છે. તો એની વેલ્યુ અહીંયા કેથોડમાં મૂકીએ તો -0.40 -0.74 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે -0.40 0.74. હવે અહીંયા બાદબાકી થશે તો શું આન્સર આવશે અહીંયા 0.34
વોલ્ટ. બરાબર. તો આ તમારો શું આવ્યો E0 સેલ. પછી તમને નીચે એવું પણ કીધું છે કે એની ડેલ્ટા જી અને સંતુલન અચળાંક શોધો. એટલે ગિબ્સ ઉર્જા પણ શોધવાની છે અને સંતુલન અચળાંક પણ શોધવાનો છે. તો હવે આપણને અહીંયા E0 સેલ મળ્યો છે. તો આપણે જે ડેલ્ટા જી છે એનું કયું સૂત્ર લઈ શકીએ? તો કે ડેલ્ટા જી બરાબર -mf E0 સેલ. આપણું સૂત્ર લઈ શકીએ કારણ કે E0 સેલ આપણને મળી ગયો છે અને n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કેટલી થશે? અહીંયા જો ઇલેક્ટ્રોનની સંખ્યા કે અહીંયા 2 ક્રોમિયમ લીધા છે અને એમાંથી એ +3 માં રૂપાંતર પામે છે. એનો મતલબ કે એક ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન આપે છે. તો 2 ક્રોમિયમ કેટલા ઇલેક્ટ્રોન આપતા હોય? 6. એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોન ક્રોમિયમ આપે છે અને કેડમિયમ 3 દુ 6 ઇલેક્ટ્રોન લે છે. બરાબર છે. એટલા માટે અહીંયા જે તમારો n થશે એટલે કેટલો થશે? 6. f બરાબર શું થશે? 96500 અને તમારો E0 સેલ કેટલો મળ્યો છે? 0.34. તો આ બધાનો તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે ડેલ્ટા જી, જે કેટલો હશે? આને તમારે કિલો જૂલમાં ફેરવવા હોય તો 3.68 ખસેડો તમે. 1 2 અને 3 એટલે 196.86 કિલો જૂલ. તો તમારા આ શેમાં કન્વર્ટ થઈ જશે? કિલો જૂલમાં કન્વર્ટ થઈ જશે. હવે આપણે ડેલ્ટા જી શોધી લીધો. હવે તમને સંતુલન અચળાંક શોધવાનું કીધું છે. સંતુલન અચળાંક શેના ઉપરથી મળશે? હવે તમને ડેલ્ટા જી ઉપરથી, કારણ કે ડેલ્ટા જી ની મૂલ્ય આપણને ખબર છે. તો ડેલ્ટા જી વાળું જે સંતુલન અચળાંકનું સૂત્ર છે એ મૂકવાનું -2.303 RT log Kc. તો અહીંયા શું કરીશું? log Kc ને કરતા કરીશું. તો ડેલ્ટા જી upon -2.303 RT. ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું મળ્યું છે? તો કે -100. આટલું તમારું કંઈક ડેલ્ટા જી નું મૂલ્ય છે. હવે અહીંયા 2.303 ગુણ્યા r એટલે આપણો વાયુ અચળાંક 8.314 અને t તમારું થશે 298. તો હવે આ બધાનું સાદું આપો તમે એટલે તમને શું મળી જશે? તમારો log Kc મળશે. બરાબર છે. તો અહીંયા જુઓ તમે ડેલ્ટા જી ની વેલ્યુ પણ માઈનસ છે અને 2.303 આગળ પણ માઈનસ છે. એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ જે જવાબ મળશે કેટલો મળશે? 34.501 સમથિંગ મળશે. હવે log Kc છે તો મેં તમને એન્ટીલોગ શોધતા શીખવાડેલું છે. તેમ છતાં આપણે જોઈએ તો શું થશે? અહીંયા જુઓ તમે log Kc બરાબર 34.501. તો શું થશે? Kc બરાબર એન્ટીલોગ 34.501. હવે એન્ટીલોગમાં શું થાય? જે પોઈન્ટની આગળ સંખ્યા આપેલી હોય એ 10 ની ઘાતમાં જતી રહે. તો 10 ની 34 ઘાત થઈ ગઈ. હવે એન્ટીલોગ શેનો જોવાનો? તો કે 0.50 નો 1 માં. તો તમારે ચોપડી ખોલવાની, એમાં પાછળ તમને પ્રતિલઘુ ગુણક આપેલા છે. એ પ્રતિલઘુ ગુણકની અંદર તમારે 0.50 નો 1 માં જોવાનું. તો 0.50 નો 1 માં જોશો એટલે તમને મળશે 3.170 એટલે 3.70. તમારો જે જવાબ આવશે એ 3.70 ગુણ્યા 10 ની 34 ઘાત જેટલો આવશે. ક્લિયર? એ જ રીતે જે તમને બીજો આપ્યો છે એ સેમ ટુ સેમ આ રીતે ગણવાનો છે. એ તમારે જાતે ટ્રાય કરવાનો છે અને એની અંદર પણ મેં તમને અહીંયા શીખવાનું એ પ્રમાણે તમારે log એન્ટીલોગ શોધવાનો છે. બરાબર છે. તો એ જે છે તમને એ બંનેના E0 સેલની વેલ્યુ તમને ચોપડીમાં EMF શ્રેણીમાં મળી જશે. બરાબર છે. તો એના આધારે આપણે એ દાખલો જે છે સ્વાધ્યાયનો એ ગણવાનો છે. એટલે કે તમારે 3.4 નો જે બીજો દાખલો છે Fe+2 Ag વાળો એ તમારે જાતે ગણવાનો રહેશે. બરાબર છે. હવે આગળ જોઈએ આપણે
3.12 સ્વાધ્યાયનો 3.12નો દાખલો છે. એમાં તમને શું કીધું છે, નીચેનાના રિડક્શન માટે કેટલા વિદ્યુત ભાર જોઈએ. તો સૌથી પહેલું આપ્યું છે 1 મોલ Al+3 માંથી A. તો Al બનાવવો હોય આપણે તો Al+3 એ 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ એલ્યુમિનિયમમાં કન્વર્ટ થઈ શકે. એનો મતલબ કે કેટલા ફેરાડે, તો કે 3 ફેરાડે. તો તમારે શું કરવાનું, 3 × 96 એટલે આનો જવાબ તમને મળી. બીજું તમને શું કીધું છે, 1 મોલ Cu+2 માંથી C. તો શું થશે, Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો શેમાં કન્વર્ટ થશે, Cu. એટલે કેટલા ફેરાડે થયા, તો કે 2. તો એને 2 × 96 કરશો તમે એટલે તમને કેટલો વિદ્યુત ભારનો જથ્થો જોઈશે એ મળી જશે. આગળ તમને કીધું છે 1 મોલ MnO4 માંથી Mn+2. તો અહીંયા શું હશે, MnO2 માં Mn+7 હશે એની ઓક્સિડેશન અવસ્થા. 5 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ પોતે Mn+2 માં કન્વર્ટ થશે. હવે અહીંયા કેટલા ફેરાડે થયા, તો કે 5 ફેરાડે. એટલે શું કરીશું આપણે, એને 96500 × 5 એટલે આ તમને આન્સર મળશે. તો આ રીતે તમને જ્યારે પણ પૂછાય છે કે કેટલો વિદ્યુત ભારનો જથ્થો જોઈશે, બરાબર, તો તમે આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા લખી અને ગણી શકો છો. આ તો ઈઝી હતા, પણ Mn કે ઓક્સિજન કે એવા કોઈ પૂછાય છે તો તમને ખબર હોવી જોઈએ કે એને 1 મોલ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અને એ જ ઇલેક્ટ્રોન એ જ એના શું થશે, ફેરાડે થશે. ક્લિયર? એ જ રીતે આગળ તમને આપ્યું છે, જો દાખલો 3.13. તો જે 3.13 દાખલો છે એની અંદર તમને શું કીધું છે કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે. તો પિકલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca, પિકલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca મેળવવો છે. તો આ કઈ રીતે શોધીશું આપણે, તો આપણે જો 1 મોલ મેળવવો હોય, બરાબર, તો 1 મોલ એટલે શું થશે, એનું 40 ગ્રામ જેટલું વજન થાય, બરાબર છે. 1 મોલ માટે કેટલા ગ્રામ વજન થાય, એનું 1 મોલ બરાબર 40 ગ્રામ, એના અણુભાર જેટલું વજન થાય. તો આપણે અહીંયા લખીએ કે Ca+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ શું થશે, Ca માં એટલે કે એના 1 મોલમાં કન્વર્ટ થશે. એટલે 1 મોલ એટલે કેટલા ગ્રામ જેટલું, તો કે 40 ગ્રામ જેટલું. હવે Ca+2 2 ઇલેક્ટ્રોનમાંથી એટલે કે 2 ફેરાડે, એટલે કે જ્યારે હું 2 ફેરાડે પસાર કરીશ ત્યારે કેટલું મળે છે, મને 40 ગ્રામ જેટલું મળે છે. તો અહીંયા તમારે શોધવાનું છે કે 20 ગ્રામે કેટલું. તો 40 ગ્રામ માટે 2 ફેરાડેની જરૂર પડે છે વિદ્યુત ભારની, કારણ કે તમને અહીંયા ચોખ્ખું કીધું છે કે કેટલા ફેરાડેના પર્યાયમાં આપણે શોધવાનું છે. તો 40 ગ્રામે 2 ફેરાડે, તો 20 ગ્રામે કેટલા, તો શું થશે, 20 × 2 = 40 એટલે 1 ફેરાડે વિદ્યુત ભારની જથ્થાની જરૂર પડશે. તો આ રીતે ગણવાનો છે દાખલો. તમારે જોવાનું છે કે તમારે શેના પર્યાયમાં પૂછેલું છે અને એના આધારે તમારે એનો આન્સર કરવાનો છે. વિદ્યુત ભારના જથ્થાના પર્યાયમાં પૂછ્યું છે, ફેરાડેના પર્યાયમાં પૂછ્યું છે. ફેરાડેમાં પૂછ્યું હોય તો ડાયરેક્ટ ફેરાડે જ રાખવાનું, એને 96,500 માં કન્વર્ટ કરવાનું નથી ગુણીને, બરાબર. તો કુલમમાં પૂછ્યું હોય તો વિદ્યુત ભારનો જથ્થો તો એને 96,500 વડે ગુણવો પડે ફેરાડેને. અહીંયા તમને ખાલી ફેરાડે સુધીનું જ કીધું છે કે આને 96,500 વડે ગુણવાનું આવતું નથી. હવે બીજું કીધું છે તમને કે પિકલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ
તમે શું થશે કે એલ્યુમિનિયમના કેટલા મોલ લીધા છે 2 મોલ. આપણને ખબર છે કે એક એલ્યુમિનિયમને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે 3 ની, એટલે કે Al + 3 અને 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ એલ્યુમિનિયમમાં કન્વર્ટ થાય. પણ અહીંયા કેટલા લીધા છે 2, એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે 6. તો અહીંયા જુઓ તમે 6 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું ત્યારે મને 2 મોલ એલ્યુમિનિયમ મળે છે, એટલે 2 × 27 એલ્યુમિનિયમના અણુ ભાર જેટલું. તો હવે શું થશે અહીંયા જુઓ, અહીંયા તમારે મૂકવાની ત્રી રાશિ કે 2 × 27 મારે 6 ફેરાડે જેટલો વિદ્યુત ભાર પસાર કરવો પડે છે, તો 40 ગ્રામે કેટલો બરાબર છે. તો શું કરવાનું 40 × 6. તો આ તમે સાદું રૂપ આપશો એટલે તમને ફેરાડે એ 4.4 જેટલા મળે છે. બરાબર છે. તો આ રીતે જે દાખલો છે એ ગણવાનો રહેશે. તો તમારે આ પ્રમાણેના દાખલા પૂછાતા હોય છે એક્ઝામની અંદર, MCQમાં ને શોર્ટ ક્વેશ્ચનની અંદર. તો આપણને દાખલા આવડવા જોઈએ. આ ચેપ્ટરની અંદર દાખલાનું ભારણ વધારે છે. બરાબર છે. તો આજે આપણે આટલું રાખીશું, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.